नाच दिवे लग्या। આ હેડલાઇન્સના પ્રાયોજક છે સ્વાદ, શુદ્ધતા અને સેહતનું પ્રતીક એટલે છાશવાલાનું માખણમાંથી બનાવેલું શુદ્ધ ઘી। સુપ્રીમ કોર્ટનો મોટો નિર્ણય, એસસી આરક્ષણ હેઠળ પછાત જાતિઓને મળી શકે છે અલગ કોટા। છેલ્લા 24 કલાકમાં રાજ્યના 152 તાલુકામાં નોંધપાત્ર વરસાદ, સૌથી વધુ દ્વારકાના ખંભાળિયા અને ભાવનગરના મહુવામાં વરસાદ। ઓલિમ્પિકમાં ભારતે વધુ એક મેડલ જીત્યો, સ્વપ્નિલે શૂટિંગમાં મેન્સ 50 મીટર રાઇફલ 3 પોઝિશનમાં બ્રોન્ઝ મેડલ મેળવ્યો। ટીઆરબી ગેમ્સ અગ્નિકાંડમાં રાજકોટના મ્યુનિસિપલ કમિશનરને અપાઈ ક્લીન ચીટ। બોટાદ જિલ્લામાં શિક્ષણ વિભાગની અનાવરત, તંત્રના પાપે પ્રજાના રૂપિયાનું થઈ રહ્યું છે નુકસાન, કન્યાઓને આપવા માટેની સાયકલો ખાઈ છે। હેડલાઇન્સના પ્રાયોજક હતા સ્વાદ, શુદ્ધતા અને સેહતનું પ્રતીક એટલે છાશવાલાનું માખણમાંથી બનાવેલું શુદ્ધ ઘી। નમસ્કાર, ગુજરાત ન્યૂઝ સાથે હું છું પિનલ યાદવ। વાત કરીએ વિગતવાર સમાચારોની। મહેસાણા જિલ્લાના ખેરાલુ શહેરના દેસાઈવાડામાં ગતરોજ ધોળે દિવસે તીક્ષ્ણ હથિયારથી ગૌતમ બારોટ નામની 50 વર્ષીય આધેડ ઉપર ખૂની હુમલો કરાયો હતો। ખેરાલુમાં જ રહેતા ફિરોજ ચૌહાણ નામના વિધર્મીએ રૂપિયાની લેવડ દેવડ મામલે ચાલતી માથાકૂટથી ત્રસ્ત આવી ગૌતમ બારોટનું મોત નીપજ્યું હતું। આમ ધોળા દિવસે અંગત અદાવતમાં વિધર્મી શખ્સે હત્યાને અંજામ આપવા મામલે ખેરાલુ પોલીસ સ્ટેશનમાં હત્યાની ફરિયાદ નોંધવામાં આવી છે। ત્યારે વિધર્મી દ્વારા હત્યા કરવાના બનાવમાં વિશ્વ હિન્દુ પરિષદ સહિત હિન્દુ સંગઠનો દ્વારા આજે ખેરાલુ બંધનું એલાન આપવામાં આવ્યું હતું। ખેરાલુ બંધના દ્વારા હત્યાને અંજામ આપવાના મામલે ખેરાલુના મુખ્ય બજારો સજ્જડ બંધ રહ્યા છે। કોઈ અનિચ્છનીય બનાવ ન બને એ માટે ખેરાલુમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે। બનાસકાંઠામાં ડીસાના જલારામ મંદિર નજીક એક શખ્સ મહિલાના ગળામાંથી સોનાની ચેઇન ખેંચીને ભાગ્યો હતો। રામપીરના દર્શન કરવા આવેલી મહિલાના સોનાની ચેઇન લૂંટ કરી ભાગેલો ગઠિયો સોસાયટીમાં ઘૂસી જતા બહાર નીકળવાનો માર્ગ ન મળતા સ્થાનિકોએ ઝડપી ઉત્તર પોલીસ મથકમાં પોલીસને હવાલે કર્યો હતો। રાજ્ય સહિત જિલ્લામાં બોગસ ડોક્ટરોનો રાફડો ફાટ્યો છે અને તંત્ર બોગસ ડોક્ટરો સામે કાર્યવાહી હાથ ધરી છે। ત્યારે કચ્છમાં પશ્ચિમ કચ્છ લોકલ ક્રાઇમ બ્રાન્ચે માધાપર પોલીસ સ્ટેશન વિસ્તારમાં જુરા ગામમાંથી ડિગ્રી વગર ડોક્ટર બની લોકોની જિંદગી સાથે ચેડા કરતા નકલી તબીબને ઝડપીની કાર્યવાહી હાથ ધરી હતી। તબીબ દર્દીઓને એલોપેથિક દવાઓ તથા ઇન્જેક્શન આપતો હતો। તેનો પિતરાઈ ભાઈ બીજાના સર્ટિફિકેટનો ઉપયોગ કરી મેડિકલ સ્ટોર ચલાવતો હતો। પશ્ચિમ કચ્છ લોકલ ક્રાઇમ બ્રાન્ચે બંને વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી।
હવામાન વિભાગ દ્વારા આગામી 7 દિવસ માટે સમગ્ર ગુજરાત રાજ્યમાં મધ્યમથી ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. એટલે કે આગામી 7 દિવસ સમગ્ર ગુજરાત રાજ્યમાં સાર્વત્રિક વરસાદ માહોલ રહેશે. અનુમાન છે કે હજુ પણ ઉત્તર અને મધ્ય ગુજરાતના જિલ્લાઓમાં વરસાદની ઘટ નોંધાઈ રહી છે. તેવામાં આજે અમરેલીમાં ગ્રામ્ય વિસ્તારોમાં ધીમી ધારે વરસાદ શરૂ થયો હતો. ધારી સહિત આસપાસના વિસ્તારોમાં લખાણીયા, ગીગાસણ, કુબડા, જત તેમજ ખીચા સહિતના ગામોમાં વરસાદી ઝાપટા પડ્યા હતા. તો બીજી બાજુ તાપીમાં પણ વ્યારાનગર ગ્રામ્ય વિસ્તાર, માલીવાડ સ્ટેશન રોડ, કાનપુરા સહિતના વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો. અમદાવાદ શહેરમાં રોગચાળો વકર્યો છે, ત્યારે મચ્છરોની ઉત્પત્તિ અટકાવવા મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા કન્સ્ટ્રક્શન સાઇટનું ચેકિંગ કરવામાં આવ્યું. જે બાંધકામ સાઇટ પર મોટા પાયે મચ્છરોનું બ્રીડિંગ મળી આવ્યું, તેને સીલ કરવામાં આવી છે. બાંધકામ સાઇટ ચેકિંગ કરવા ઉપરાંત ફોગિંગ, દવા છંટકાવ, ઓઇલ બોમ્બ ફેંકવા સહિતની કાર્યવાહી કરવામાં આવી રહી છે. જેમાં અનાયા કન્સ્ટ્રક્શન સાઇટ અસરવા, રાજયશ બોડકદેવ, શિલ્પ બિઝનેસ હબ ચાંદલોડિયા, સંપત અરિસ્તા, ચાંદખેડા સહિતની સાઇટ સીલ કરવામાં આવી છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન હાલમાં મચ્છરજન્ય કેસીસ અટકાવવા માટે અલગ અલગ કામગીરી હેલ્થ વિભાગ દ્વારા શરૂ કરવામાં આવી છે. જેમાં મુખ્યત્વે ઘરે ઘરે જઈને જે ઘરોમાં બિનવકાશી પાણી ભરાઈ રહ્યું હોય તેનો નાશ કરવામાં આવે, તેમાં કદાચ મચ્છરના પૂરા મળી આવે, લોકોને જાગૃત કરવામાં આવે તે પ્રકારની કામગીરી હાથ ધરવામાં આવી છે. અંદાજિત 500 જેટલા મેન પાવર આઉટસોર્સિંગ માટે લેવામાં આવેલા છે અને તેઓ મારફતે કામગીરી કરવામાં આવી રહી છે. સાથે સાથે સ્લમ વિસ્તારમાં આશા બહેનો દ્વારા, ફિમેલ હેલ્થ વર્કર દ્વારા, મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર દ્વારા આ પ્રકારની કામગીરી સઘન સ્વરૂપે થાય, આઈડી એક્ટિવિટી કરવામાં આવે તે પ્રકારની કામગીરી કરવામાં આવેલી છે. મલેરિયા વિભાગના વર્કર દ્વારા ઘરે ઘરે જઈને ફોગિંગની કામગીરી પણ આ સાથે કરવામાં આવી રહી છે. મુખ્યત્વે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના જેટલા પણ પ્રીમાઇસીસ છે, આઈધર એ આંગણવાડી હોય, સ્કૂલ હોય, વોટર ડિસ્ટ્રીબ્યુશન, ડ્રેનેજ પમ્પિંગ સ્ટેશન, હેલ્થ સેન્ટર હોય, હોસ્પિટલ હોય, આ તમામ લોકેશન પર એક નોડલ ઓફિસર નક્કી કરવામાં આવેલા છે અને જેઓ પોતાના પ્રીમાઇસીસના મચ્છરનું બ્રીડિંગ ન થાય તેની તકેદારી રાખવામાં આવે છે. તેમ છતાં પણ આવા કોઈ બ્રીડિંગમાં આવી કોઈ જગ્યામાંથી બ્રીડિંગ જણાય તો કોર્પોરેશનના અધિકારીઓનું પણ એક ચેકિંગ કરવામાં આવે છે અને જરૂર જણાય તો પેનલ્ટી પણ વસૂલ કરવામાં આવી રહી છે. આ સાથે સાથે જે પ્રાઇવેટ પ્રીમાઇસીસ છે, આઈધર એ કન્સ્ટ્રક્શન સાઇટ હોય કે અન્ય કોઈ કોમર્શિયલ પ્રીમાઇસીસ હોય, તેનું પણ ચેકિંગ આજે હાથ ધરવામાં આવેલું છે. કોર્પોરેશનમાં અંદાજિત 700 જેટલી કન્સ્ટ્રક્શન સાઇટ હાલમાં કાર્યરત છે. તે પૈકી આજે મેક્સિમમ કન્સ્ટ્રક્શન સાઇટમાં ચેકિંગ થાય તે પ્રકારની કાર્યવાહી હાથ ધરવામાં આવેલી છે. અત્યાર સુધી બપોરના સમય સુધી આ પ્રમાણે 7 જેટલી કન્સ્ટ્રક્શન સાઇટને સીલ કરવામાં આવેલી છે અને આ કાર્યવાહી આજના દિવસમાં ચાલતી રહેશે, જેનું સાંજે અપડેટ કરવામાં આવશે. મહેસાણામાં કડીના થોડ ગામમાં મોટાવાસમાં રમેશ ઠાકોરના ઘર સામે ખાડકુવાનું ખોદકામ ચાલી રહ્યું હતું. ખાડકુવાના ખોદકામ દરમિયાન 13 જેટલી જૈન ધર્મના ભગવાનની મૂર્તિઓ મળી આવી હતી.
સુરત મેટ્રોની કામગીરી તેજ ગતિથી ચાલી રહી છે, ત્યારે મેટ્રોની કામગીરીમાં પણ બેદરકારી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. સુરત કડોદરા વચ્ચે સારોલી પાસે બની રહેલા મેટ્રોના બ્રિજનો એક ભાગ વચ્ચેથી તૂટી ગયો હતો. બ્રિજ વચ્ચેથી તૂટી જવાના કારણે તાત્કાલિક અસરથી આ હાઈવે બંધ કરી દેવામાં આવ્યો હતો અને પોલીસ અધિકારીઓ દ્વારા વાહનોની અવરજવર આ રસ્તા પર બંધ કરાવી સમગ્ર ઘટનાની જાણ ફાયર વિભાગને કરવામાં આવી હતી. તેથી તાત્કાલિક અસરથી ફાયર વિભાગના કર્મચારીઓ ઘટના સ્થળ પર પહોંચ્યા હતા, જેને લઈને સરદાર બ્રિજ હેવી વ્હીકલ માટે બંધ કરાતા SPNIT સુધી લોકોએ લંબાવવાનો વારો આવ્યો હતો. મેટ્રોમાં બનેલી ઘટનાને લઈને પોલીસ સતર્ક છે અને બ્રિજ પર હેવી વ્હીકલ ન જાય તે માટે પોલીસનો કાફલો ગોઠવી દેવાયો છે. મહત્વનું છે કે ઉધના અને સહારા દરવાજા બ્રિજ પર પણ આ જ સ્થિતિ છે. હાલ તો વાહનોને ડાયવર્ઝન આપી મેટ્રોના નમી પડેલા સ્પાનનું રિપેરિંગ હાથ ધરાયું છે. ગુજરાત સરકાર દ્વારા શાળા પ્રવેશોત્સવ દરમિયાન કન્યાઓને સાયકલ આપવામાં આવે છે, પરંતુ ઝાંખણી એવી શાળાઓ છે કે જ્યાં સરકારી યોજનાઓ ધૂળ ખાઈ રહી છે, જેમાં બોટાદમાં શિક્ષણ વિભાગની અણાવત સામે આવી છે. તંત્રના પાપે પ્રજાના રૂપિયાનું નુકસાન થઈ રહ્યું છે. બોટાદ જિલ્લાના તાજપર ગામની કન્યાઓને આપવામાં આવતી સાયકલો ધૂળ ખાઈ રહી છે. 1000થી વધુ નવી નક્કોર સાયકલોનો જથ્થો તાજપર ગામની સ્કૂલના મેદાનમાં અને હોલમાં ધૂળ ખાઈ રહ્યો છે. નોંધનીય છે કે 2023-24માં જિલ્લાની મોટાભાગની સ્કૂલોને સાયકલનું વિતરણ નથી કરાયું, જેને લઈને શું સાયકલોને ભંગારમાં વેચવા માટે રખાઈ છે કે કેમ તેવા અનેક સવાલો ઊભા થયા છે. બોટાદ જિલ્લા પોલીસ અધિક્ષક KF બડોલિયાએ ગુનાની પ્રવૃત્તિ સાથે સંકળાયેલા ઇસમો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવા સૂચના આપી હતી. જે અન્વયે બોટાદ શહેરમાં પ્રોહિબિશનના અને મારામારીના ગુનાઓમાં સંડોવાયેલ દારૂના અનેક ગુનામાં એક શખ્સને બોટાદ પોલીસે તડીપાર કર્યો હતો. શહેરના ઢાકડિયા રોડ પર પકાશેટની વાડી વિસ્તારમાં રહેતા કિરણ શેખલિયાની પોલીસે અટકાયત કરી તડીપાર વોરંટની બચાવણી કરી તડીપાર કર્યો હતો. મહત્વનું છે કે કિરણ રાજુભાઈ શેખલિયા દારૂના અનેક ગુનામાં સંડોવાયેલ હતો. સાબરકાંઠામાં વિજયનગરના ચાલેટીમાં 8 વર્ષ પહેલા દુષ્કર્મનો બનાવ બન્યો હતો, જેમાં ખાવાના બહાને ઘરે આવેલા યુવકે યુવતી સાથે દુષ્કર્મ આચર્યું હતું, જેની વિજયનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી, જેનો હીડર કોર્ટમાં જ કેસ ચાલતા ન્યાયાધીશે દુષ્કર્મના આરોપીને 10 વર્ષની સજા ફટકારી હતી.
ગરીબોનો કોળિયો ઝૂંટવનારા અનાજ માફિયાઓ ગેરકાયદેસર રીતે સરકારી અનાજને બારોબાર વેચી મારતા હોવાનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. ગુજરાતમાં સરકારી અનાજ સગે વેગે કરવાનો અનાજ માફિયાઓ જાણી વકરો ચલાવ્યા હોય તેવું મહેસાણામાં કડીના નાની કડી વિસ્તારમાંથી જિલ્લા પુરવઠા અને રાજ્ય પુરવઠા વિભાગે સરકારી અનાજનું વધુ એક રેકેટ ઝડપ્યું હતું. જિલ્લા પુરવઠા અને રાજ્ય પુરવઠા વિભાગે અંબિકા ઇન્ડસ્ટ્રીઝ નામની ફેક્ટરી ઝડપી હતી, જેમાં સરકારી ચોખામાંથી કણકી બનાવી વિદેશ મોકલતા હતા. સરકારી ચોખામાંથી કણકી બનાવી કણકી પોર્ટુગલ મોકલવામાં આવતી હતી, જેની પોર્ટુગીઝમાં લખેલી કણકીની બેગો મળી આવી હતી. નોંધનીય છે કે ઉત્તર ગુજરાતમાંથી સરકારી ચોખાનો જથ્થો અહીં ઠલવાતો હતો. આમ જિલ્લા પુરવઠા અને રાજ્ય પુરવઠા વિભાગે ₹49 લાખનો મુદ્દામાલ ઝડપી કાર્યવાહી હાથ ધરી છે. મહત્વનું છે કે અને નાગરિક પુરવઠા વિભાગના અધિકારીઓ પાસે પણ સરકારી અનાજનો હિસાબ અને તેને સપ્લાય માટે જીપીએસનો પણ ઉપયોગ થતો હતો. ઉપરાંત કોની પાસે કેટલો જથ્થો છે તેની પણ ડિજિટલ માહિતી હોય છે. છતાં ગરીબો માટેનું સરકારી અનાજ બારોબાર વેચાઈ જતું હોય છે. ગુજરાત કોંગ્રેસના એકમાત્ર સાંસદ કેનીબેન ઠાકોરે ગતરોજ ગૃહમંત્રી અમિત શાહ સાથે મુલાકાત કરી હતી અને ગુજરાતના બોર્ડરના 3 જિલ્લા બનાસકાંઠા, કચ્છ અને પાટણના બોર્ડરના ગામોમાં ભારત સરકારના ગૃહ વિભાગ મારફત BADPની બોર્ડર એરિયા ડેવલપમેન્ટ પ્રોગ્રામ હેઠળ આપવામાં આવતી ગ્રાન્ટ 2020થી બંધ કરવામાં આવેલ છે, તેને ફરી ચાલુ કરવા માંગ કરી હતી. આ ઉપરાંત 3 જિલ્લાઓના નવા ગામ બોર્ડર એરિયામાં સમાવેશ થાય તે માટે રૂબરૂ મળીને લેખિતમાં અને મૌખિક રજૂઆત કરી હતી. નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકામાં આવેલા માંડળ ગામે પ્રાથમિક શાળામાં છત્ર ફક્ત 1 થી 5 ધોરણના બાળકોને ભણવું મુશ્કેલ બન્યું છે. ગામના જાગૃત યુવાનોને ધ્યાને આવતા આજરોજ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી સહિત જિલ્લા શિક્ષણ અધિકારીને આવેદન આપી રજૂઆત કરવામાં આવી હતી. સામાન્ય રીતે ગ્રામ્ય વિસ્તારમાં આવેલી પ્રાથમિક શાળાઓમાં નાની મોટી સમસ્યા સર્જાય તો શાળાના આચાર્યએ જિલ્લા કક્ષાએ ધ્યાન દોરવાનું હોય છે, પરંતુ નર્મદા જિલ્લાના માંડણ ગામે આવેલી પ્રાથમિક શાળામાં વરસાદી પાણી છતમાંથી ટપકી રહ્યું છે. 1 થી 5 ધોરણમાં ભણતા બાળકોને ભણવામાં મુશ્કેલી પડી રહી છે. સાથે જ શાળાના ઓરડા ભીના રહેતા માખીઓનો ઉપદ્રવ પણ વધી રહ્યો છે. તેમ છતાંય બાળકોને આવી પરિસ્થિતિમાં ભણાવવામાં આવી રહ્યા છે. આજે અમે
નર્મદા જિલ્લાના શિક્ષણ અધિકારી પ્રાથમિક શિક્ષણ અધિકારીશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યા હતા કે માંડણ ગામે જે પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓને ભણવામાં પડતી મુશ્કેલી છે તે ક્લાસરૂમમાં આખા રૂમમાં પાણી વરસાદનું પાણી ભરાઈ રહેવાથી વિદ્યાર્થીઓને ભણવામાં તકલીફ પડે છે. સાથે સાથે વધારે પડતી માખીઓનો ઉપદ્રવ હોવાથી ચાંદુપુરમ વાયરસના ફેલાવાના કારણો પણ સંભવ છે, જેથી કરીને નાના બાળકોનું આરોગ્ય જોખમમાં છે. જેથી કરીને અમે સાહેબશ્રીને વિનંતી કરી છે કે આનું મરામત તાત્કાલિક કરવામાં આવે, જેથી કરીને આ લોકોનું ભણવામાં સારી સગવડ મળી રહે. એ રીતના અમે જિલ્લા શિક્ષણ પ્રાથમિક અધિકારીને આવેદનપત્ર આપી છે. પ્રાથમિક શિક્ષણ અધિકારી અમને જવાબ આપ્યામાં છે કે તાત્કાલિક 2 દિવસમાં અમે સર્વે કરાવીને તેની કામગીરી શરૂ કરી દેવામાં આવશે. ત્યાં માંડણ ગામના પ્રાથમિક શાળાના આચાર્યએ પણ જિલ્લા કક્ષાએ રજૂઆત કરવી જોઈએ, જેથી કરીને આ પ્રશ્નોનું નિરાકરણ આવી શકે, પણ એ લોકોએ આજ દિન સુધી રજૂઆત કરેલ નથી. અમારા ધ્યાનમાં આવતા એનું તાત્કાલિક નિરાકરણ લાવવામાં આવે એવી અમે નમ્ર વિનંતી કરીએ છીએ. માંડણ ગામના જાગૃત યુવાનોની નજર પડતા તેઓએ શાળાના આચાર્યને વાત કરી હતી. તેમના તરફથી કોઈ સંતોષકારક જવાબ ના મળતા શાળામાં ભણતા નાના બાળકોના આરોગ્ય અને તેમના શિક્ષણની ચિંતા કરી ગામના જાગૃત યુવાનો સામે આવ્યા હતા. તેઓએ આજરોજ નર્મદા જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી સહિત જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીને આવેદનપત્ર આપી માંડણ ગામની શાળાની પરિસ્થિતિ વિશે જાણ કરી હતી અને શાળામાં ટપકતું વરસાદી પાણી વહેલી તકે બંધ થાય તે માટે જરૂરી પગલાં લેવાય તેવી માંગ કરી હતી. ત્યારે અધિકારી દ્વારા પણ તેઓને 2 દિવસમાં જરૂરી પગલાં લેવામાં આવશે અને વહેલી તકે આનું નિરાકરણ લાવવામાં આવશે તેવી બાહેંધરી આપી. આવી હતી. જોકે જિલ્લા લેવલેથી આવી ગ્રામ્ય વિસ્તારોમાં આવેલી શાળાઓમાં વિવિધ ગ્રાન્ટ ફાળવવામાં આવે છે. જો તેનો યોગ્ય જગ્યાએ ઉપયોગ કરવામાં આવે તો આવી સમસ્યા ઉદ્ભવે જ નહીં એ વાત. ઓલિમ્પિકમાં ભારતે વધુ એક મેડલ જીત્યો છે. સ્વપ્નિલ શૂટિંગમાં મેન્સ 50 મીટર રાઇફલ ટીમ પોઝિશનમાં બ્રોન્ઝ મેડલ જીત્યો છે. ભારતના સ્વપ્નિલ કુશલે ઇતિહાસ રચ્યો છે. સ્વપ્નિલ કુશલે શૂટિંગમાં બ્રોન્ઝ મેડલ જીત્યો છે. પુરુષોની 50 મીટર રાઇફલ 3 પોઝિશન શૂટિંગમાં બ્રોન્ઝ મેડલ જીત્યો છે. પ્રથમ વખત કોઈ ભારતીય શૂટરે ઓલિમ્પિકની 50 મીટર ઇવેન્ટમાં આ મેડલ જીત્યો છે. તો આ ખૂબ જ ગર્વની વાત કહી શકાય અને આ ગર્વની અનુભૂતિ અપાવી છે ભારતના સ્વપ્નિલ કુશલે કે જેણે આ ઇતિહાસ રચ્યો છે. સ્વપ્નિલ કુશલે શૂટિંગમાં બ્રોન્ઝ મેડલ જીત્યો છે. પુરુષોની 50 મીટર રાઇફલ 3 પોઝિશન શૂટિંગમાં તેણે બ્રોન્ઝ મેડલ જીત્યું છે ને આવું પ્રથમ વખત થઈ રહ્યું છે કે જ્યારે કોઈ ભારતીય શૂટરે ઓલિમ્પિકની 50 મીટર ઇવેન્ટમાં મેડલ જીત્યું છે. એટલે જ એણે ઇતિહાસ રચ્યો છે. ભારતના સ્વપ્નિલ કુશલે દરેક ભારતીયને ગર્વની અનુભૂતિ અપાવી છે. આ સાથે જ આ વિશે વાત કરવા માટે મારી સાથે જોડાઈ ગયા છે મારા સ્પોર્ટ્સ ડેસ્ક ઇન્ચાર્જ અશોકભાઈ મિશ્ર. અશોકભાઈ, આપનું સ્વાગત છે. જી અશોકભાઈ, ભારતના સ્વપ્નિલ કુશલે ઇતિહાસ રચ્યો છે. શું કહેશો? ખૂબ જ ગર્વની અનુભૂતિ દરેક ભારતીય માટે કહી શકાય છે કે જે રીતે સ્વપ્નિલે શૂટિંગમાં બ્રોન્ઝ મેડલ જીત્યો છે. હા, ડેફિનેટલી. જ્યારે આ વખતે 2024 પેરિસ ઓલિમ્પિક્સમાં જ્યારે આપણી પાસે મેડલ્સ બહુ જ ઓછા આવ્યા છે, તે વખતે એક જ રમતમાંથી આપણને આ 3જો મેડલ મળ્યો છે. એ ભારત માટે મોટી વાત કહેવાય કે આપણે આ રમત ઉપર વધારે પડતું ડિપેન્ડ કરતા હતા અને એમાંથી આપણને મેડલ મેળવવામાં સફળતા મળી છે. તો પહેલી વાત તો એ છે કે આપણને આમાં મેડલ મળ્યો છે એ એક સ્પોર્ટ. અને બીજું, 3 મેડલ અત્યાર સુધી જે મળ્યા છે એ બ્રોન્ઝ મેડલ જ મળ્યા છે. દસ નંબર 2. આ એટલા માટે છે કે કોઈએ સ્વપ્નનું નામ પણ નહોતું એ કર્યું અથવા તો પ્રોજેક્ટ પણ નહોતું, છતાં એક ડાર્ક હોર્સ તરીકે આ ખેલાડીએ શાનદાર પ્રદર્શન કરીને આઈ વોઝ જસ્ટ વોચિંગ ઇટ. કોમ્પિટિશન બહુ ફિયર્સ હતી પણ એટલું શાનદાર પ્રદર્શન એને કર્યું અને આ મેડલ એને જીત્યો છે. એટલે હું માનું છું કે ઇટ ઇઝ વન ઓફ ધ વન્ડરફુલ થિંગ વિચ હેઝ હેપન. અને જ્યારે ભારત પાસે અત્યારે જે કહેવાય કે મેડલ્સનો દુષ્કાળ ચાલી રહ્યો છે, તે વખતે સ્વપ્નિલનો મેડલ ભારતના આત્મવિશ્વાસમાં જબરદસ્ત વધારો કરશે અને જે ખેલાડીઓ બાકી છે એને પણ પ્રેરણા મળશે સારું પ્રદર્શન કરવાનું. ચોક્કસથી એ સાથે જ અશોકભાઈ, શું કહી શકાય છે કે જ્યારે પ્રથમ વખત એવું બન્યું છે કે જ્યારે કોઈ ભારતીય શૂટરે જે પ્રકારે તમે કહ્યું કે ઓલિમ્પિકની 50 મીટર ઇવેન્ટમાં મેડલ જીત્યો છે, આ કેટલી મોટી વાત કહી શકાય છે, કારણ કે અત્યાર સુધી આવું ક્યારેય બન્યું નથી.
નહીં, વાત બિલકુલ સાચી છે તમારી, પણ આપણે જયારે આટલા બધા સ્પોર્ટ્સમાં જયારે ભાગ લેતા હોઈએ ત્યારે આપણા પોટેન્શિયલ કઈ કઈ રમતોમાં છે એ પ્રમાણે આપણે ટીમો તૈયાર કરતા હોઈએ. એ પ્રમાણે શૂટિંગમાં આપણી પાસે સૌથી વધારે ખેલાડીઓને આપણે મોકલ્યા છે. અનફોર્ચ્યુનેટલી ગુજરાતની જે એલાવેનિલ છે એની પણ જબરજસ્ત એનું પ્રદર્શન હોય છે અને બહુ જ મેડલની બહુ મોટી પ્રોસ્પેક્ટ છે, પણ એ મેડલ જીતી શકી નથી. તો હું માનું છું કે આમાં સૌથી વધારે સારા શૂટર્સ આપણી પાસે છે, સારા ખેલાડીઓ છે, અને એ હવે આપણને એનું પરિણામ જોવા મળે છે. આ એક રમત પાછળ બહુ કન્સિસ્ટન્ટ તમે જુઓ કે ભારતને 10 ગોલ્ડ મેડલ મળ્યા છે, એમાં એક શૂટિંગનો છે, 8 ગોલ્ડ મેડલ હોકીના છે અને એક ગોલ્ડ મેડલ જે છે એ ભાલાફેંક મળી. તો આ પર્ટિક્યુલર રમતે તો ગોલ્ડ મેડલ પણ અપાયો છે અને આજે બ્રોન્ઝ મેડલ આપણને 3 મળ્યા છે. એટલે ખેલાડીઓ પણ સારા છે. ઓનલી ધ થિંગ કે જે દિવસે એમનો ઇવેન્ટ હોય તે દિવસે એમના પ્રકારે મીન્સ કે સાનુકૂળ વાતાવરણ એમને મળવું જોઈએ. તો હું માનું છું કે બહુ મોટી સિદ્ધિ કહી શકાય. જી ચોક્કસથી અશોકભાઈ, મારી સાથે જોડાવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો ઓલિમ્પિકમાં ભારતે વધુ એક મેડલ જીત્યો. પ્રથમ વખત કોઈ ભારતીય શૂટરે આ કરી બતાવ્યું છે ને ઇતિહાસ રચ્યો છે. ખૂબ જ ગર્વની વાત દરેક ભારતીય માટે કહી શકાય છે. હાલ સમાચારોમાં બસ આટલું જ, અને સમાચારોના અંતે ફરી એક વખત નજર કરીશું હેડલાઇન્સ પર. આ હેડલાઇન્સના પ્રાયોજક છે સ્વાદ, શુદ્ધતા અને સેહતનું પ્રતીક એટલે છાશવાલાનું માખણમાંથી બનાવેલું શુદ્ધ ઘી. તો આરક્ષણને લઈને સુપ્રીમ કોર્ટનો મોટો નિર્ણય. 24 કલાકમાં રાજ્યના 122 તાલુકામાં નોંધપાત્ર વરસાદ. તો ઓલિમ્પિકમાં ભારતે વધુ એક મેડલ જીત્યો. દરેક ભારતીયને ગર્વની અનુભૂતિ અપાવી. 2 પૂર્વ મ્યુનિસિપલ કમિશનરને અપાઈ ક્લીન ચીટ. બોટાદ જિલ્લામાં શિક્ષણ વિભાગની અનામત. તંત્રના પાપે પ્રજાના રૂપિયાનું થઈ રહ્યું છે નુકસાન. કન્યાઓને આપવા માટેની સાયકલો ખાઈ રહી છે દૂધ. આ હેડલાઇન્સના પ્રાયોજક હતા સ્વાદ, શુદ્ધતા અને સેહતનું પ્રતીક એટલે છાશવાલાનું માખણમાંથી બનાવેલું શુદ્ધ ઘી.